નારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આમાં છે 38મો તારીખ આજે કઈ થઈ 10 જૂન 2024 આ અધ્યાય આપણે જે જોઈ રહ્યા છે શું ભૂલી ગયો 10 જૂન 2024 બરાબર આ અધ્યાયમાં આપણે વાનપ્રસ્થાશ્રમના જે નિયમો તે જોઈ રહ્યા છે આપણે જોયું કે ભાઈ જે એમ કે તપ કરવા માટે અસમર્થ હોય તેવો જે વાનપ્રસ્થ છે તેણે શું કરવાનું તો પ્રાણ ધારણ માટે વાનપ્રસ્થોને ત્યાં ભિક્ષા માંગે અથવા ગ્રામ થકી જ પવિત્ર વિપ્રના ઘર થકી ભિક્ષા માંગે 8 ગ્રાસ કા 16 ગ્રાસ જમે એવું લખેલું તે જોયું. નિત્ય ગાયત્રી મંત્ર ગાયત્રી જપ પર અને સ્વાધ્યાયશીલ થાય આળસ નિદ્રાને જીતીને રાત્રિએ ભગવત ધ્યાન પરાયણ થાય. આ પણ આપણે જોઈ લો. હવે આગળ જે વની સ્વ આશ્રમ સમુચિત તપશ્ચર્યાને પૂર્વે વશિષ્ઠાદિ બ્રહ્મર્ષિઓએ અનુષ્ઠાન કરેલી શ્રદ્ધાથી આચરે તે અગ્નિ કાસ્થોને જ જેમ એમ સર્વ દોષોને બાળી દે છે અને દુર્જય લોકોને જીતે છે, પામે છે. એટલે આમાં શું છે કે આપણે ત્યાં પુરાણોમાં ઘણી બધી કથાઓ આવે છે કે ભાઈ જીવને ઉચ્ચ પદ પામવાનું કે એના જે કોઈ દોષોથી મુક્ત થવાનું સૌથી મોટું સાધન શું છે તો તપશ્ચર્યા અને ઉપાસના. બરાબર. એટલે જે તપશ્ચર્યા કરે અને એ વેળી ઉપાસના કરતો હોય તો એના બધા દોષો એક એક કરીને જીતી જાય. હકીકતમાં દોષ છે શું? દોષ આપણે જન્મે ક્યાંથી છે તો દોષ હકીકતમાં જે કોઈ છે તે શરીરના દોષો છે. આપણે આખી દુનિયાને જીતવા જઈએ પણ એકચ્યુઅલી દુનિયાને જીતવા જેવી નથી. આપણે આપણા દોષોને આપણા શરીરના ઇન્દ્રિયો અંતઃકરણના દોષ જે છે એ જીતવાના છે. પણ એ ઇન્દ્રિયો અંતઃકરણમાં પણ એ દોષ આવે કાથી છે તો જીવે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય કાં ન ભોગવ્યા હોય એની જે વાસના હોય જે ઈચ્છા હોય એને કારણે જે ઇન્દ્રિયો અંતઃકરણમાં એ દોષ આવે છે. તો એને જીતવા માટે શું કરવાનું હોય તો પહેલાં તો મનનશીલ રહેવું પડે. અંતઃકરણમાં હંમેશા ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરવી પડે. આત્મા પરમાત્માનું ચિંતન કરવું પડે. બરાબર. આત્મનિષ્ઠા જે છે એનો ભાવ કેળવવો પડે અને ઇન્દ્રિયો જે છે એનું દમન કરવું પડે. એટલે તપશ્ચર્યા કરવી પડે. તો એમ કે આ જે આપણું શરીર જે છે તે જીતાય અને ધીરે ધીરે અજ્ઞાન જે આપણે આ વળગેલું છે કે હું શરીર છું એ અજ્ઞાન આપણે જીતીએ. પણ અસુરો જે તપ કરતા હતા તેનાથી વિરુદ્ધમાં તપ કરતા હતા. એ લોકો તપ પોતે બળવાન થવા માટે કરતા હતા. બરાબર. એ લોકો શું કરતા હતા કે ભાઈ તપશ્ચર્યા કરીને પોતે બળવાન થતા હતા. એટલે આમાં જે કહ્યું ને જો દોષોને બાળી દે છે અને દુર્જય લોકોને જીતે છે અને બધા લોક હતા એની ઉપર વિજય મેળવી લેતા હતા. કારણ કે આપણે કહીએ એ પ્રમાણે વસ્તુ હંમેશા કેવી છે ગુણ સાપેક્ષ છે, જ્ઞાન સાપેક્ષ નથી. એટલે તપ તો અસુર કરે કે દેવતા કરે એના ફળ તો એને મળે જ, એનાથી એને બળ તો મળવાનું જ છે. એટલે પછી અસુરો તપ કરે તો એ પછી એ પ્રમાણે એમ કહે કે બીજા ઉપર જુલમ કરે. સમજો. સારો માણસ હોય ને એની પાસે પાવર આવે સત્તા આવે તો એ શું કરે તો સારો માણસ જે છે તે સત્તાનો ઉપયોગ શું કરે તો ભાઈ સારી જે અચ્છાઈ કહેવાય જે ગુડનેસ કહેવાય બરાબર એની સ્થાપના માટે કરે. જગતમાં પુનઃ એમ કહી કે અચ્છાઈની સ્થાપના થાય, ગુડનેસની સ્થાપના થાય એના માટે કરે કે ભાઈ જગતમાં બધું સારું થાય. એટલે એ એના સત્તાનો કે પાવરનો ઉપયોગ એના માટે કરે ને જે ખરાબ માણસ છે તું કરે એ એના માટે કરે. ભાઈ જ્યારે પણ રાવણ શું કહેતો હતો, હિરણ્યકશુપુ શું કહેતો હતો કે ભાઈ અમે રાક્ષસોના ધર્મ અસુરોના ધર્મ એનું પ્રવર્તન કરશું આખી દુનિયાને વિશે. અત્યારે પણ જે હિન્દુ કરતાં બીજી જાતિના છે જે વિધર્મીઓ છે તે શું કહે છે કે ભાઈ અમારે આખી દુનિયામાં દરેક જગ્યા પર અમારા ધર્મની સ્થાપના કરવી છે. બરાબર. અને એ જોર જબરજસ્તી જોરાવરે કરીને પણ કરવી છે. સમજો. તો એ શું છે? રાક્ષસી ધર્મ છે, આસુરી ધર્મ છે. સમજો. બરાબર. એટલે એ પ્રમાણે તમે જે દુર્જય લોકોને જીતે છે એટલે પામે છે. બરાબર. એટલે લોકો જે છે એટલે આના ઉપરના જે લોકો જે છે દરેક લોક જે છે એમાં પણ જે લોકો બેઠા છે અત્યારે લોકની અંદર જે લોકપાલો બેઠા છે એ કેવી રીતે બેઠા છે તો એના તપને કારણે બેઠા છે, એના બળને કારણે બેઠા છે, એના પુણ્યને કારણે બેઠા છે, સત્કર્મને કારણે બેઠા છે. તો એ જે પદ ઉપર બેઠા છે તે પદ પરમેનન્ટ છે પણ એની ઉપર બેસનારા વ્યક્તિઓ છે તે પરમેનન્ટ નથી. એ બદલાયા કરે છે. શાસ્ત્રોમાં લખેલું હોય ઇન્દ્ર તો એક ઇન્દ્ર નથી, એ તો બધા ઘણા બધા ઇન્દ્ર થઈ ગયા. ઇન્દ્ર પદ ઉપર બેઠેલા છે એ લોકો. સમજો.
બરાબર. એટલે એ પદ ઉપર જે લોકો બિરાજમાન છે એ કેવા છે તો વારંવાર બદલાયા કરે છે, કારણ કે એ પુણ્યને કારણે એ પદ જે છે એની ઉપર બેસનારા જે જીવ હોય છે, જેનું પુણ્ય પૂરું થાય, બ્રહ્માજી, તો એના સમય થાય એટલે એ બ્રહ્મા જાય ને બીજા બ્રહ્મા આવે. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે આ આખી સૃષ્ટિ જે ચાલે છે અને એમાં જેનું જેનું જે કંઈ પણ વર્ચસ્વ છે તે વર્ચસ્વ કોને કારણે છે, સામર્થ્ય કોને કારણે છે, ઐશ્વર્ય કોને કારણે છે, એના પૂર્વ સુકૃતને કારણે. હવે એ સુકૃત એનું કહે ને તપશ્ચર્યાથી સૌથી વધારે સુકૃત ઉદય થાય. એટલે તમે જોજો હિરણ્યકશ્યપી હતા કે હિરણ્યાક્ષ હતા કે પછી એને રાવણ હતા કે પછી કુંભકર્ણ હતા, બધા જેટલા પણ ભાઈઓ હતા બહુવચનમાં, એટલે હું કહું છું કે બધા જોડીમાં તપ કરવા ગયેલા અને એ લોકો તપશ્ચર્યા કરીને જે કંઈ એમને સામર્થ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ થાય એનાથી શું કર્યું? અરે દેવતાઓને એ લોકોના ગુલામ બનાવી દીધા એ લોકોએ, સમજો. બરાબર. એટલે હંમેશા સારા માણસ પાસે સત્તા આવે એવો પ્રયત્ન કરાય. બરાબર. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ખાલી એટલું કહ્યું કે હર મહિને की पहली तारीख को आपके घर पे खटाखट आपके खाते में 1 लाख रुपया आ जाएगा. એટલે હર સાલ का 1 लाख यानी 8,500 પર મંથ. એટલે લોકો જઈને મત આપી આવ્યો એને. બરાબર. હવે કોઈના ખાતામાં પૈસા જમા થયા નહીં એટલે હવે લોકો અકળાયા. આ તો ખાલી ઉલ્લુ બનાવી ગયા અમને. બરાબર. ન્યૂઝ ચેનલવાળા બતાવે છે લોકોના જે કંઈ ઇલેક્શન કેનવાસિંગ દરમિયાન જે કંઈ એ લોકો બોલતા હતા અખિલેશ યાદવ ને રાહુલ ગાંધી કે ખટાખટ આપકે ખાતે में हर साल 1 लाख रुपया यानी हर महीने એમ કે 8,500 रुपया आ जाएगा. એટલે એકાઉન્ટ મોદીએ ખોલાવેલા અને પૈસા અમે આપશું એમ. એની ઉપર જીતી ગયા એ લોકો યુપીમાં. બરાબર. કેમ? લોકોને મૂર્ખ બનાવીને જીતી ગયા, સમજો. કહેવાનું તાત્પર્ય એવું છે કે આ દુનિયામાં આવા લોકો જ છે. બરાબર. દુનિયામાં હું તમને વારંવાર નહીં કહેતો કે જ્યારે તમે એવી ભૂલ કરશો ને કે જે કંઈ તમને સમજદાર લોકો જે બહુ બુદ્ધિશાળી છે તો ત્યારે તમે વધારે મૂર્ખા પોતાની જાતને સાબિત કરશો. દુનિયા કે એટલા બધા બહુ બુદ્ધિશાળી લોકોથી ભરેલી નથી, સમજો. કારણ કે એનું કારણ એવું છે કે દુનિયામાં લોકોના અલગ અલગ પ્રોબ્લેમ છે, લોકો કર્મના તૂટેલા છે. એટલે સત્ય તરફ જઈ કેવી રીતે શકવાના? ખાવા પીવાના આટા દાલ ચાવલના જ વાંધા છે તો સત્ય તરફ કાં જવાના? એ કે પહેલાં મારું પેટ તો ભરું પછી સત્ય તરફ જઈશ. સમજ પડી? એટલે બધાના પોતપોતાના પ્રોબ્લેમ છે, બધા પોતપોતે કોઈને કોઈ મનોવિકૃતિથી પીડાઈ રહેલા છે અને એ પીડામાં એને કોઈ મલમ જોઈએ છે. એટલે એ મલમ લગાવવામાં આવા જે આસુરી તત્વો હોય કે આવા જે ખોટા માણસ હોય તો ખોટો મલમ લગાવી જાય અને એનો લાભ ખાટી જાય. બરાબર. સોક્રેટિસ શું કહેતા હતા કે જ્યારે તમે પોતાના નાના નાના સ્વાર્થમાંથી ઉપર ઉઠશો ત્યારે રાષ્ટ્ર વિશે વિચારી શકશો. અરે તમે તમારા વિશે બી ત્યારે વિચારી શકશો, કારણ કે એકચ્યુઅલી તમે જે તમારા વિશે વિચારો એ પણ તમે નથી, એ પણ આત્મા તત્વને માનતો હતો સોક્રેટિસ માનતો હતો, આત્મા અને પરમાત્મા બેઉને માનતો હતો. એ કે તમે જે તમારી જાતને સમજો છો એ તમે નથી એકચ્યુઅલી, પણ એમ કે તમને સમજાવે કોણ? બરાબર. એટલે એને પણ ત્યારે સજાએ મોત એવું આપી દીધી. કેમ? એના વિચારો જે હતા તે બહુ વધારે પડતા કેવા હતા? ક્રાંતિકારી હતા, રિવોલ્યુશનરી હતા. એટલા માટે એવું થાય. એટલે આપણે ત્યાં સત્કર્મ કેવું કે તપ કેવું કે તમે જે કંઈ ધર્મનું આચરણ કરો એ જે કંઈ કેવું યજ્ઞ યાગાદિક કરો એનાથી સામર્થ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અને જે દુર્જય એવા લોક છે એ પણ જીતી શકાય. એટલા માટે તો કોઈ તપશ્ચર્યા કરતો હોય મનુષ્ય લોકને વિશે એટલે પેલા ઇન્દ્રજીને ઉપર પ્રોબ્લેમ થાય અને પછી અહીંયા રંભાને સંભાને ઉર્વશીને બધાને મોકલી આપે છે કે ભાઈ આ તપ કરશો તો પહેલાં ઇન્દ્રનું પદ જ માંગશે. સમજો. અમારા મોહલ્લામાં એક ભાઈ હતા તે કહે કે આપણા ઘરમાં કોઈ LLB નહીં થવો જોઈએ. તમે વિચાર કરો કે આવું કેમ કહે છે? તે કંઈ પહેલો કેસ એ ઘરવાળા પર જ કરે. તમે જોજો ઇતિહાસ એવો જ હોય. બરાબર. અમારા ફળિયામાં બધા બહુ ખતરનાક ફળદ્રુપ જમીનના માણસો રહી છે, ખબર નહીં કાંથી એ જીન્સ છે તે. એ ફળિયાના લોકો જેવા કહેવાય કે આલા જન્મજાત હોશિયાર. એ અરે વરાછાની ગલીમાં તમારી કહેતા હતા અમુક ડૉક્ટરો કે પેલા ખાંચાની એ ગલીમાં રહેવું જ તમે મને કહ્યું બહુ ફળદ્રુપ બીજાના માણસ રહી ત્યાં. વરાછા સુધી એ ગલી ફેમસ હતી, સમજો. બરાબર. કેમ? સાચી વાત છે. પેલો વકીલ હોય ને તેના ઘરમાં જ કેસ કરે, એને એના કુટુંબમાં જ કેસ થાય પહેલો, સમજજો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય આવું જ છે કે આપણે ત્યાં કોઈ તપશ્ચર્યા કરે તો એ પહેલાં શું કરે? તેની આજુબાજુવાળાને હટાવે.
આ નિયમ છે એવો, સમજો. એટલે અહીંયા આ લખેલું છે, બરાબર. જે વાનપ્રસ્થ તો જરા રોગાદિકથી પરાભવ પામતા સ્વ આશ્રમ ધર્મ ભૂત ધર્મભૂત તપ ક્રિયામાં અશક્ત થાય તે હરિનું હૃદયમાં ધ્યાન કરતો થકો અનશનાદી લઘુ વ્રત માત્રને કરે. એટલે પછી જો ભાઈ જેનાથી થતું નહીં હોય તપશ્ચર્યા એવી આમાં જે કહીએ પ્રમાણે, તો પછી એ શું છે, લઘુ અંશનાદિક, એટલે નાના નાના ઉપવાસો કરે, એક ઉપવાસ આવે, બબે જે કંઈ હોય એ કરે. અને શું કરે, મેઇન ભગવાનનું હરિમાં ધ્યાન કરે. ભગવાનનું ભજન કરવું મુખ્ય છે ભાઈ, સમજજો. તમે કોઈ પણ સત્સંગી જીવનનો એક પણ અધ્યાય ઉચકીને લેજો, ગમે તે અધ્યાય હશે. અત્યાર સુધીમાં આપણા આ 5મા પ્રકરણનો 38મો અધ્યાય ચાલે છે. કોઈ પણ અધ્યાયમાં ગમે તે લખેલું હોય, પણ એનો ઇન્ટેન્શન છેલ્લે સમજજો. ભગવાનનું શું હશે ઇન્ટેન્શન? કે ભાઈ તમે બધી માથાકૂટ મૂકીને ભગવાનનું ભજન કરો, આસક્તિ જગતમાં છોડીને ભગવાનનું ભજન કરો. અને એમાં બધું અંગરૂપ કયું હશે, તપશ્ચર્યા કરો કે તમે વનમાં જાઓ કે કર્મકાંડ કરો કે જે કંઈ કરો તે, છેલ્લે ભગવાન ન હોય તો આ બધું નકામું છે. હૃદયને વિશે ભગવાનનું ધ્યાન કરો. એટલા માટે આપણે ત્યાં છેલ્લે શું કહ્યું, કંઈ નહીં થતું ને તો શું કહે, ભાઈ ભગવાનનું ભજન કરે. સમજો, મોટા મોટા જેટલા પણ આચાર્યો કે જેટલા પણ મહાત્માઓ થઈ ગયા કે વિદ્વાનો થઈ ગયા, એ શું કહે છેલ્લે, ભાઈ ભગવાનનું ભજન કર. બરાબર. એટલે કંઈ ન ખબર પડે તો પણ ભગવાનનું ભજન કરો. મને આજે જ એક આઈડિયા આવ્યો, બહુ સખત આઈડિયા આવ્યો. આપણે જગતગુરુ શંકરાચાર્યથી અત્યાર સુધીના જેટલા પણ આચાર્યો થઈ ગયા તે, અને બધાએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું, અને સંપ્રદાયો પણ ઘણાએ પોતપોતાના સ્થાપ્યા. હવે એમાં તમે જોવા જાઓ તો સૌથી મોટી ટ્રેજેડી કેવું કે કોમેડી કેવું, સમજો. એ જે સંપ્રદાય હોય કે એ મતના જે લોકો હોય છે, એમાં 95% લોકોને એ લોકોનો મત કાં ખબર હોય તેને સમજાઈ નહીં શકતા. 90થી 95% લોકો ન સમજાઈ શકતા હોય. દાખલા તરીકે આપણા સંપ્રદાયનો મત છે વિશિષ્ટા દ્વૈત, તો 95% લોકોને વિશિષ્ટા દ્વૈત મત કદાચ ખબર હશે, શિક્ષાપત્રીમાં વાંચ્યો હોય તો પણ એને સમજાઈ ન શકે, બોલી પણ નહીં શકતા. બરાબર. એમ વલ્લભ સંપ્રદાયનો શુદ્ધાદ્વૈત છે, તો ત્યાં પણ 95% લોકો જે હવેલીમાં જતા હશે, દર્શન કરતા હશે, અન્નકૂટ મહોત્સવમાં ભાગ લેતા હશે, એ લોકોમાં સેવાને બહુ પ્રધાનપણે કહી છે તો સેવામાં ભાગ લેતા હશે, પણ શુદ્ધાદ્વૈત મત શું છે તે 95% લોકોને ના ખબર હશે. સમજો. દાખલા તરીકે જે કોઈ બ્રાહ્મણો ઘણા બધા જે છે તે બધા શંકર ભગવાનનું પૂજન કરે છે, અને એમાં ઘણા બધા અદ્વૈતી છે. બરાબર. પણ એને એ લોકોનો અદ્વૈત મત કેટલો છે કે એમાં પાછું એક જીવવાદ છે કે બે અનેક જીવવાદ જે કંઈ છે કે પછી બિંબ પ્રતિબિંબવાદ છે, એ કેટલા લોકોને ખબર હશે? કેટલા ટકા લોકોને? સમજો, બહુ ઓછા લોકોને ખબર હશે. ભાઈ નિંબાર્કાચાર્ય છે, બરાબર, માધવાચાર્ય છે, સમજો. આ બધા મોટા મોટા આચાર્યો થઈ ગયા, આ બધાએ પોતપોતાના મતનું સ્થાપન કર્યું. બરાબર છે. ચાલો ભાઈ, પેલા ગૌડ સંપ્રદાય છે જેનો અચિંત્ય ભેદાભેદ છે, ચૈતન્ય મહાપ્રભુ. બરાબર છે. હવે ગૌડ સંપ્રદાય જે છે એનો પ્રચાર પ્રસાર તો આખા વર્લ્ડમાં થઈ ગયો છે અત્યારે. હરે રામ હરે કૃષ્ણના ધૂન ભજન કરવાવાળા તો ઘણા બધા છે, પણ અચિંત્ય ભેદાભેદ સમજાઈ શકે એટલા એ કેટલા ટકા વ્યક્તિઓ? આઈડિયા આવ્યો? હું જે કહેવા માગું છું એમાં આઈડિયા આવે જ તમને? એટલે દરેક સંપ્રદાયમાં આવું સમજવાવાળા ખાલી 5% લોકો પણ માંડ હશે. માંડ કેવું છું, સમજજો. પણ બીજા 95% લોકો ભજન તો કરતા જ હશે. આનો મતલબ સમજા શું છે તે? બરાબર. અને એવું એક દરેક સંપ્રદાયના ઇતિહાસમાં થયું હશે કે પેલા 95%માંથી ઘણા લોકો ભગવત સાક્ષાત્કારી હશે, અને પેલા 5% જે મત જાણતા હશે ને એમાંથી એક પણ ભગવત સાક્ષાત્કારી ન હશે. એવું પણ હશે દરેક સંપ્રદાયમાં. મારી વાત સમજો છો હું જે કહેવા માંગુ છું તે? એટલે તમે કે હું કદાચ હું મારી જ વાત કરું, હું વિશિષ્ટા દ્વૈત મત અહીંયા આખો આ બોર્ડ પર સમજાઈ જાઉં, એનો મતલબ એવો નથી કે પરમાત્મા મને મળી જવાના છે. અને કોઈ અહીંયા વાસુદેવ ઝાડુ કાઢતા ભાઈ કે કોઈ બેન આખું મંદિર સાફ કરતા હોય અને પ્રેમથી ભગવાનનું ભજન કરતા હોય અને એને વિશિષ્ટા દ્વૈત બોલતા નહીં આવડતું, તો એનો મતલબ એવો નથી કે એને ભગવત સાક્ષાત્કાર ન થાય.
સમજજો, મને આજે જ આ વિચાર આવ્યો. હા, પણ આમાં એવું નથી લેવાનું કે તમે જ્ઞાનને ગૌણ તરીકે કરી નાખો કે જ્ઞાનની જરૂર જ નથી. ના, જરૂર છે, પણ એનો તમને પેલો મગજ પર આફરો નહીં ચડી જવો જોઈએ. જ્ઞાન જ્ઞાન જ્ઞાન. અરે જ્ઞાનને અંગ તરીકે કહ્યું છે. જ્ઞાન એટલે જાણવું. સમજજો, એ જાણવાનું છે ખાલી. એ કોને જાણવાનું છે? તો આત્મા અને પરમાત્માને. અને જાણવાના છે તો એવા કે એને ઇન્દ્રિયો અંતઃકરણને જીવમાં જાણવાના છે બરાબર. તો એ પેલો પોતું મારીને પણ જાણી જાય તો એ એના માટે બેસ્ટ જ છે એ ટાઈમ પર. સમજો, એના જીવમાં નિશ્ચય થવો જરૂરી છે. શાસ્ત્રો વતે જ એને નિશ્ચય થાય છે બરાબર. અને પેલો વિશિષ્ટા દ્વૈત બોલે છે આખો કે સમજાઈ નાખે છે, કે આખા સંપ્રદાયને સમજાઈ નાખે છે, એને પણ શાસ્ત્ર વતે જ નિશ્ચય છે. પણ હકીકતમાં શાસ્ત્ર વતે કોને કેટલો નિશ્ચય છે એ જોવું જરૂરી છે, કે પેલાને ઇન્દ્રિયમાં છે, અંતઃકરણમાં છે કે જીવાત્મામાં છે. ઘણી વખત શું હોય કે પેલો બોલવાવાળો છે એને એટલો નિશ્ચય નહીં દ્રઢ હોતો, પણ એ બોલવાવાળો સારો છે એટલે એવું લાગે લોકોને કે આનો નિશ્ચય બહુ દ્રઢ છે. પણ પેલો સેવા કરવાવાળો છે એનો નિશ્ચય એનાથી વધારે દ્રઢ છે. સમજો, ઉદ્ધવજી અને ગોપીઓ જેવું. ઉદ્ધવજી દાયી હતી, શાસ્ત્રોની વાત કરતી હતી, બધી વાત ભગવાને લખેલી જ છે કે ભાઈ એ કંઈ ભોળી નહીં હતી, એને બધી સમજ પડતી જ હતી. પણ એમને જે કંઈ હતું તે એમના પ્રેક્ટિકલ જીવનમાં વણાયેલું હતું. સમજો, અને એમની ભક્તિ દ્વારા શાસ્ત્રોમાં જે કંઈ લખેલું હતું એના આચરણમાં દેખાતું હતું. એટલે ગોપીઓને શ્રેષ્ઠ કહી છે. એટલે ભગવાને ઉદ્ધવજીને ગોપીઓ પાસે મોકલા. એટલે કદાચ કોકને એવું હોય કે ભાઈ મને બોલતા નથી ફાવતું, આ મુકુંદભાઈ છે અને એને એવું હોય કે ભાઈ મને વિશિષ્ટતા દ્વૈત સમજાવતા નથી આવડતું, ચાલો ભાઈ આ મોટા ભાઈ છે, સેવા કરે છે આખો દિવસ, એ કહે કે ભાઈ આ વિશિષ્ટતા દ્વૈત શું છે એને નથી સમજ પડતી, તો એનું કંઈ અપમાન કરવાની કે એને નીચો માનવાની બીજા કોઈને કંઈ જરૂર નથી. આ વ્યક્તિ એના આચરણ દ્વારા, આ વ્યક્તિ આ ભાઈ એના આચરણ દ્વારા, એને જે સેવા કરવાની એના દ્વારા અને એના ભજન દ્વારા પ્રભુ પ્રાપ્તિ કરી શકે છે. નોટ નેસેસરી કે એને વિશિષ્ટતા દ્વૈત આવડતું હોય એટલે જ એનું કામ થાય છે. જે તે સંપ્રદાયના જે તે આચાર્યોએ જે તે મતની સ્થાપના કરી એ ફક્ત ને ફક્ત પરમાત્માને પામવાનો માર્ગ એમને બતાવેલો છે. એ ફિલોસોફી છે. કઈ ફિલોસોફી? એ એમની ફિલોસોફી ભગવાનને મેળવવાની છે. સમજો, પણ પછી છેલ્લે પેલો જીવ જે છે એ પોતે ભક્તિ, વૈષ્ણવ સંપ્રદાયમાં ભક્તિ અને સેવા, સેવા અને ભક્તિ બંનેને સમાનાર્થી શબ્દ જ કયા છે. એ એના દ્વારા જે ભગવાનની શરણાગતિમાં પણ એ સમાનાર્થી શબ્દ જે શરણાગતિ કઈ, ભલે ગીતામાં ભક્તિયોગ અલગ બતાવેલો છે, પણ આપણે ત્યાં તો શરણાગતિમાં પણ કંઈ બેસી રહી રહ્યો, શરણાગત તો એટલે કંઈ નહીં કરવાનું. તો પછી એ શરણાગત થઈને કંઈ નહીં કરતો ને તો એ પેલા શુષ્ક વેદાંતી જેવો જ છે. એ જે અદ્વૈતી શુષ્ક વેદાંતી છે તે શું કરે છે? એને જીવને પરમાત્માનું ઐક્ય જ્ઞાન છે એટલે એ ભજન નહીં કરતો. અને અહીંયા કોઈ બેઠેલો છે વૈષ્ણવ સંપ્રદાય જેટલા પણ કયા, સમજો, અને એ દરેક વૈષ્ણવ સંપ્રદાયમાં બોલો કે મેં તો શરણાગતિ લઈ લીધી એટલે હવે મારે કંઈ નહીં કરવાનું. તો હવે એને એ કંઈ કરતો નથી તો એ પેલા જેવો જ છે. ફરક કંઈ નથી, ખાલી એ એવું માને છે કે ભાઈ પરમાત્મા અને જીવાત્મા બે તત્વ અલગ છે અને મારે એમ કહે કે ભગવાનની સેવા શરણાગતિ મેં સ્વીકારી લીધી. પણ શરણાગતિ સ્વીકારી એટલે શું થઈ ગયું? સ્કૂલમાં એડમિશન મળી ગયું, પાસ નહીં થયો, સર્ટિફિકેટ નહીં મળ્યું. આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી પણ આ વાત બોલેલા કે તમે સંપ્રદાયમાં આવ્યા અને ધર્મકુંડના આચાર્ય પાસે દીક્ષા કે મંત્ર લીધો, એ તમને અંદર સંપ્રદાયમાં આવ્યા એનું સર્ટિફિકેટ મળ્યું છે, મોક્ષનું સર્ટિફિકેટ નહીં મળ્યું. મોક્ષનું સર્ટિફિકેટ તમારી પાસે છે. તમે કેવું આચરણ કરો છો, તમે કેટલા શાસ્ત્રોના શબ્દોમાં વિશ્વાસ રાખો છો અને એ પ્રમાણે વર્તો છો અને ભજન કરો છો, તમારો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવો નિશ્ચય છે, જેવો નિશ્ચય છે એ પ્રમાણે જ તમારું આચરણ હશે અને તે એ તમારા વર્તનથી તમારો મોક્ષ થશે. અમે એન્ટ્રી આપીએ છીએ. આચાર્યોને મોક્ષના દાતા એટલે કયા છે? સમજો કે ભાઈ એ તમને દીક્ષા આપે છે, એના દ્વારા તમને આ માર્ગમાં એન્ટ્રી મળી ગઈ, પ્રવેશ મળ્યો. જે ઘણા બધા સુકૃત જેના ઓછા છે એને નથી મળતો, એટલે એ ધર્મથી વિરુદ્ધ કે ધર્મથી અળગા ચાલે છે, એ લોકોને કોઈ પણ વૈષ્ણવ સંપ્રદાયમાં એન્ટ્રી જ નહીં મળી, વિમુખ ચાલે છે, કારણ કે એને હજુ એટલા પુણ્યનો ઉદય નહીં થયો.
પણ સંપ્રદાયમાં આવી ગયા એટલે એનો મતલબ એવો નથી કે તમારો મોક્ષ થઈ જ ગયો. સમજજો. એવું હોય તો પછી કોઈ પણ સંપ્રદાયની કોઈ પણ વ્યક્તિ દીક્ષા લે એટલે એનો મોક્ષ થઈ ગયો હતો. એવું નથી. એ એના સંપ્રદાયની જે કોઈ રીત છે કે પ્રણાલિકા છે, પેલા સ્કૂપ છે ને, સ્કૂપવાળું, એની અંદર મંકર મસાલા છે, સ્કૂપ નીચે જ છે. હા, લઈ આવ્યો છે, સાડી આવી ગયો તમને. એટલે એવું કોઈ દિવસ માનતા નહીં ભાઈ કે ભાઈ તમે પુસ્તક વાંચો કે ઘરે સત્સંગ કરો કે ભાઈ કથા વાર્તા સાંભળો કે ભાઈ તમે કદાચ 6 દર્શનશાસ્ત્રોની કથા સાંભળતા હોવ, હવે તારો શ્રીભાષ્ય સાંભળતા હોવ કે શ્રીભાષ્ય તમે કરતા સમજીને એની કથા વાર્તા કરતા થઈ જાઓ. અરે ભાઈ, ગીતા ઉપર અંગ્રેજીમાં અહીંયા આપણે તો ભારતને વિશે ભાષણ કરનારા છે, સંસ્કૃતમાં પ્રવક્તા બનીને ભાષણ કરનારા છે, પણ એ લોકો પણ ચોખ્ખું કહે જ પોતે કે ભાઈ હું ગીતા ઉપર સંસ્કૃતમાં ભાષણ કરું છું એટલે કે મારો મોક્ષ નહીં થઈ જશે. સમજજો. કેમ? એ આખો અલગ મુદ્દો છે. દાખલા તરીકે હું બહુ સિમ્પલ વાત કરું. કોઈ વ્યક્તિને માઇકનો ને સ્ટેજનો ડર છે, સમજો. આપણે જગતમાં જોઈએ સ્ટેજ ફિયર કહેવાય એને. પેલો માઇકની સામે જઈને 500,000 માણસ ઊભા રહી લઈને એને કંઈ બોલવાનું હોય તો પેલો ધ્રુજી જાય, ગભરાઈ જાય. એને આવડતું હોય તો પણ ભૂલી જાય ઘણું બધું, સમજો. હવે એ જ વ્યક્તિ જ્યારે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવે છે રૂમમાં બેઠો બેઠો, તો એને કોઈ ભય નહીં લાગતો. અને એમાં એ સોશિયલ મીડિયા પર તો જે બોલવાનું હોય તો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ બોલી જાય છે, જે કંઈ હોય તો એને ખબર, એના નોલેજ પ્રમાણે. પણ એનો મતલબ એવો નથી કે સારો વક્તા થઈ ગયો. આઈડિયા આવ્યો? કેમ? એ સોશિયલ મીડિયા પર જે બોલે છે એ પબ્લિક એને સાંભળે જ ખરી, પણ લાઈવમાં નહીં સાંભળતી. આઈડિયા આવી ગયો તમને? ને એને એ ખબર છે કે હું અત્યારે સ્ટેજ પર નથી, હું જે બોલું છું તો ખાલી રેકોર્ડિંગ થાય છે. એ વ્યક્તિ જ્યારે રાહુલ ગાંધી ને નરેન્દ્ર મોદી સાહેબમાં શું ફરક છે? ફરક શું છે? આ જ ફરક છે સૌથી મોટો, કે પબ્લિકની સામે શું બોલવું, કેવી રીતે બોલવું, એનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું. એક સારા વક્તા હોય તે જ કરી શકે. તો એ મોદી સાહેબ બહુ સારી રીતે કરી શકે છે, રાહુલ ગાંધી નથી કરી શકતો, એટલે આવા બ્લન્ડર મારે છે. સમજો. આઈડિયા આવી ગયો? એટલે તમે કદાચ સોશિયલ મીડિયા પર બ્લાઇન્ડ જે કંઈ માઇકની અંદર બોલતા હો કે જેમાં તમને પબ્લિક નથી જોઈ રહ્યું ને તમે એમ માનો કે ભાઈ હું બહુ સારો વક્તા બની ગયો, તે તમારી ભૂલ છે. અમારે ત્યાં એક સ્ટુડન્ટ હતું, એનું પણ એવું જ હતું. એ કહે સાહેબ હું સોશિયલ મીડિયા પર તો 15-15 મિનિટના વિડીયો બનાવું છું, મારો કોલેજમાં પ્રોગ્રામ છે તો મારે આ સબ્જેક્ટ પર બોલવાનું છે, તો શું કરવાનું છે? મેં કહું જો કોલેજમાં બોલવું અલગ વાત છે, કેટલું પબ્લિક હશે ત્યાં, તે કે 1000 વ્યક્તિ તો હશે, તો મેં કહું ત્યાં તારે ધ્યાન રાખવું પડશે. એટલે મેં એને સ્પીચ તો તૈયાર કરી આપી. ભાઈ મેં કહું કે હવે સ્પીચ તૈયાર કરવી એ મેઇન નથી, ત્યાં જઈને તારે ડિલિવર વર્ક કરવું એ જરૂરી છે. પબ્લિકની આંખમાં આંખ મિલાવીને એ તારે ડિલિવરી કેવી રીતે તું આપે છે એની પર આધાર છે. સમજો. મેં કહું આ તારું સોશિયલ મીડિયા નથી કે તું જોઈને સીધું બોલી જાય અંદર, કે તને કોઈ જોતું જ નથી એટલે તારે આ એવું નથી. આ તારે પબ્લિકની સામે બોલવાનું છે. એટલે આ ધીસ ઇઝ અનધર કેસ. આ પ્રોફેસર હોય તમારા ક્લાસના, સમજો, તેમાં કેમ દરેક પ્રોફેસરના લેક્ચર તમને ગમતા નથી. હું તમને વારંવાર નહીં કહેતો, એટલે નહીં કે એને નથી આવડતું કે ઓછું આવડે છે, એને આવડે તો છે જ, પણ એ પેલા છોકરાઓને લાઈવમાં ફેસ કરતાં ડરે છે કે એને એ ફાવટ નથી આવતી તમારી જોડે. એને નોલેજ છે પણ એને ફાવટ નહીં આવતી, એટલે એ સારો કોમ્યુનિકેટર નથી, એ સારો વક્તા નથી. સમજો. બરાબર? એટલે એ શું એનું શું વિચારવાનું હોય ખબર? જેમ બને તેમ જલ્દી પીરિયડ પૂરો કરવાનો. તમે જોજો ઘણા બધા લેક્ચરર તમારામાં આવેલા હોય એવા, ઘડિયાળ જોતા હોય કે તમને પૂછે કેટલા વાગ્યા, કેટલા વાગ્યા. એ કેમ એવું પૂછે? એ પીરિયડ પૂરો કરવાના ચક્કરમાં છે. એટલે એ જેટલું કરીને આવેલો છે એટલે એમ કે ડિલિવર કરીને ભાગો અહીંયાથી એમ. પણ જે સારો કોમ્યુનિકેટર છે, જેનું કોમ્યુનિકેશન સારું છે, જેને એના સબ્જેક્ટ પર ગ્રીપ છે, આના આત્મવિશ્વાસુ છે, એનો પીરિયડ કાં પૂરો થઈ જશે તમને પણ નહીં ખબર પડશે ને એને પણ નહીં પડશે. એ છેલ્લે પૂછશે ઓ સમય પૂરો થઈ ગયો, અરે યાર. બરાબર? એટલે આ બધા ફરક છે, બહુ માઇન્યુટ ફરક છે, પણ એ બહુ ઓછાને સમજ પડે છે. સમજો. એટલે આપણે ગઈકાલે વાત કરેલી ને એ પ્રમાણે કે તમારી જ્ઞાન શક્તિ તમારા એક્સપિરિયન્સથી વધે છે. અને એક્સપિરિયન્સ કેવી વસ્તુ છે કે બધાનો અલગ અલગ હોય.
સમજી ગયા? એટલે એ તમારે તમારી જ્ઞાન શક્તિ ઉપર જાતે વર્ક કરવાનું છે કે ભાઈ ભગવાને જ્ઞાન શક્તિ બધાને જે રૂટીનમાં આપેલી છે એ પ્રમાણે એની ઉપર વર્ક કરવાનું છે. બરાબર? ચાલો, જે વનાશ્રમી ઉક્ત પ્રકારે વ્રત નિયમ આદિ કે સંપન્ન થઈ મનને જીતીને તપશ્ચર્યાને કરે છે તે દેહને અંતે વાનપ્રસ્થોએ પામવા ઈચ્છેલા મહરલોકને પામે છે. ઉપર જે આપણા લોક કયા ને, બરાબર, અહીંયાથી ભૂલોક, ભુવરલોક, બરાબર, જનલોક, તપલોક, મહરલોક જે કયો તેને સત્યલોક એમ કરીને જે ઉપર જે જવાના જે કયા ને આપણા લોક, આ બધા ઉપરના લોકો છે. સમજો, મહરલોકને પામે છે એ વાનપ્રસ્થ, એટલે એની ઉધ્વગતિ થાય છે. બરાબર? એટલે શું કહ્યું કે એ વાનપ્રસ્થ દેહને અંતે મહરલોકને પામે છે. હવે આ જે વાનપ્રસ્થ કયો ને તો આ ઉપાસના વગરનો કયો, જે મહરલોકને પામે છે, ખાલી એ વિજિતેન્દ્રિય થઈને તપશ્ચર્યા કરે છે. આ પેલો લોજિક લાગી ગયો, મેં તમને કહ્યું એ પ્રમાણે. શાસ્ત્રોના અર્થને જાણે છે પણ ભજન તો કરવું જરૂરી જ છે. ભજન કર્યા વગર કંઈ નહીં થવાનું. તેમાં પણ એવું જ છે, તપશ્ચર્યા કરે છે તો એ મહરલોકને પામશે, ભગવાનને ન પામશે. એની આગળ, હે શિવરામ વિપ્ર, જે તો વાનપ્રસ્થમાં રહીને વિષ્ણુ ભક્તિપૂર્વક તપને કરે છે તે વૈષ્ણવ ધામને પામે છે. આવી ગયું ને પાછું? એટલે હું ભક્તિ જ આવે, સમજો, ભક્તિ આવે, ભક્તિ આવે ને ભક્તિ જ આવે. તમારી 5 પેઢીમાં જે લોકો મંદિર આવીને કરતા હતા એ મૂર્ખ નહીં હતા. તમારી 5 પેઢીથી જે લોકો મંદિરે આવે છે, આ છોકરો, આ અમારા બાપા ને એના બાપા પણ મંદિર આવતા હતા. સમજો, તો એ મૂર્ખ નહીં હતા. અમારે ત્યાં 5 પેઢીથી જે લોકો અહીંયા આવે છે તે મૂર્ખ નહીં હતા. સમજો, એમને એમ લોકો નહીં કહેતા કે એ લોકો આખો સભા મંડપ ગજાવી નાખતા હતા ભજન કરવા બેસતા હતા ત્યારે. બરાબર? કેમ? આજે 50-50 વર્ષ પછી પણ એ લોકોને કેમ હરિભક્તો જે જૂના છે તે યાદ કરે છે? કારણ કે એ ભક્તિ કરતા હતા. હું એટલે કોઈ દિવસ એવો ગોળ કે ખાંડ ખાતો જ નથી કે ભાઈ મને કંઈ મારા પૂર્વજો કરતાં વિશેષ પ્રાપ્તિ થઈ છે. હશે કંઈ સુકૃતિ એ લોકોનું કે આપણું કંઈ એને કારણે થઈ હશે. પણ મને એક વસ્તુ હજુ પણ એવી છે કે એ લોકો જેટલું હું ભજન નહીં કરી શકતો, એ હું એડમિટ કરું છું. સમજો, મને ઘણા લોકો કહી જાય ભાઈ ચીમન કાકાનું ફૈડું તમને ફૈડું. હું ભાઈ ચીમન કાકા તો 50 વર્ષે રિટાયર થઈ ગયેલો અને મંદિરે આવી જતા હતા શાંતિથી 8 કલાક 9 કલાક મંદિરે બેસતા હતા. બરાબર? એ ભક્તિ કરતા હતા. મારા બાપાનું કોઈ કહે તો હું મારા બાપાને પણ કહું કે ભાઈ એ ગ્રહસ્થાશ્રમી છે પણ મારાથી ભજન સારું કરે છે. સમજો, આ 2 પેઢીનું તો મને ખબર છે. એની આગળના દયારામ કાકા જે હતા એને મેં જોયેલા ખરા, પણ મને એમના વિશે વિશેષ કંઈ માહિતી નથી. એનું કારણ એવું છે કારણ કે હું જ ત્યારે બહુ નાનો હતો. હવે આના જેટલો હોય તો આપણે કેટલી બુદ્ધિ હોય ત્યારે, એ પણ કરતા જ હશે. હવે આપણે એવું માનીને ચાલીએ. સમજો, બરાબર? એટલે એ કોઈ મૂર્ખ વ્યક્તિ ન હતા. એને એટલી ખબર હતી કે મારે ભજન કરવાનું છે એમ. એટલે તમે આ શાસ્ત્રોમાં પાના ખોલી ખોલીને જોઈ લો. દરેક જગ્યા પર તમે કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ સુકૃત કરો, એની જોડે ભક્તિ ન હોય તો પેલા સુકૃતનું ફળ જોજો, તો ઉપરના કોઈ લોકની પ્રાપ્તિ જશે. પેલા આગળ પેલી જે બહેનોનું આવ્યું એમાં સતીલોકની પ્રાપ્તિ થાય એવું આવ્યું, અને આમાં જે વાનપ્રસ્થનું આવ્યું તો એમાં મહલલોકની પ્રાપ્તિ થાય એવું આવ્યું. પણ બંનેમાં ભગવત ભક્ત હોય તો પેલામાં ગોલોકધામની પ્રાપ્તિ થાય ને આમાં વૈષ્ણવ ધામ જે કહ્યું તે એટલે એક ધામ થયું. નીચે લખેલું છે આયરું વૈષ્ણવ ધામ જ લખેલું છે. ચાલો, એટલે એ ભગવાનનું ધામ જ કહ્યું. સમજો, એટલે બંને અધ્યાયનો મુખ્ય મેઇન ટોપિક શું કયો કે ભાઈ તમે જે કંઈ સુકૃત કરો કે જે પણ કંઈ કરો એની જોડે ભક્તિ હોવી બહુ જરૂરી છે. સમજો, એટલે આપણા પૂર્વજો કોઈ મૂર્ખા નહીં હતા. એ લોકોને જે અંગે કરીને જે કંઈ કરવાનું છે ખબર હતી એટલે એ લોકો ભક્તિ વિશેષ કરતા હતા. બરાબર? એટલે ભક્તિ કરવી બહુ જરૂરી છે. સમજો, જ્ઞાનને આપણે ગૌણ નહીં કરતા પણ જ્ઞાન તો પણ ભક્તિના અંગ રૂપે જ કહેવાશે. બેટા બેટા હોતા હે, બાપ બાપ હોતા હે, એવી વાત છે. હું મારું નામ લખું વાસુદેવ તો ભાઈ એ મારી પાછળ રણજીતભાઈ, તો એ રણજીતભાઈ મારા બાપા એટલે બાપા જ કહેવાય આખી જિંદગી. હું મરીશ ત્યાં સુધી મારી પાછળ રણજીતભાઈ લાગેલું રહેશે, અને મરી જઈશ તો પણ રણજીતભાઈ લાગેલું રહેશે. અને હું કદાચ કોઈ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરીશ ને
તો પણ રણજીતભાઈ મારા બાપા જ કહેવાશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. એમ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ કેના માટે છે? તો ભક્તિના અંગરૂપે જ છે. ભક્તિ જે છે ભગવાને કહ્યું તે પ્રમાણે કે ભક્તિ જે છે તે જ મુખ્યપણે છે, એટલે ભક્તિ કરવાની છે. હા, એ ભક્તિના પોષણ માટે પેલા 3 જરૂરી બહુ છે, એટલે એ 3ને કોઈ દિવસ ઓછા નહીં આંકવા, કે ધર્મમાં કોઈ દિવસ તમારે કોઈ પણ પ્રકારની આળસ કે પ્રમાદ ન રાખવો. જ્ઞાન જે છે તે પણ એ ધર્મ પછી જ ઉગડાઈ થાય, તો એના માટે સ્વાધ્યાય કરો, સત્પુરુષોનો સંગ કરો. અત્યારે GTPL 551મી ચેનલ, એમાં અમદાવાદની કથા આવે છે. અમદાવાદના એક બહુ સારા વક્તા કથા કરે છે, હરિદ્વારમાં ભાગવતજીની કથા કરે છે. અને એમાં જે ભગત પદ ગાય છે, એ લોકોનું એક મંડળ જે છે તે પદ ગાય છે, બહુ સરસ પદ ગાય છે. કાલે રવિવારે તો મેં જોયેલી, અને આજે પણ એક મારે કામ હતું તો મેં એક જગ્યા પર એ સેટ થઈ ગયેલું, તો મેં આજે પણ લગભગ છેલ્લો 1-2 કલાક તો જોવામાં આવેલી. બહુ સરસ કથા કરે છે ભાગવતજીની. ભાગવતજીના ચરિત્રમાં આપણા સંપ્રદાયના પદ ગાય છે બધા એ લોકો. લગભગ 8મા અધ્યાય સુધી પહોંચેલા છે એ લોકો. કથા એટલે એટલી બધી રસપ્રદ કથા કરે છે, સરસ કથા કરે છે. શ્રીમદ ભાગવત સપ્તાહ લખેલું છે 2024 હરિદ્વાર. GTPL 551મી ચેનલ પર આવે છે. રાઉન્ડ અબાઉટ બપોરે 2-2:30 વાગે શરૂ થતી હશે. શરૂ ક્યારે થાય મને ખબર નથી, પણ એન્ડમાં હું જાઉં છું. પણ બહુ સરસ કથા કરે છે. જે પ્રમાણે કોરોનામાં પેલો નરનારાયણ દેવનો ઉત્સવ હતો, અને ત્યારે પેલા એક બધા બદલાયા કરતા હતા વર્ષ સુધી, ને કથાકારી અને પેલા ભજન ગવાળા નહીં હતા, જોરદાર પદો ગાતા હતા. એવી રીતે જમાવટ કરીને એક મંડળ છે તે પદ બહુ સરસ ગાય છે આપણા. અને જે રાગ ગાય છે ને, એક એક પદના બહુ સરસ ગાય છે. વધારે પડતું કંઈ શાસ્ત્રીય સંગીત કે એવું પણ નથી, પણ આપણા પદ જે ગાય છે તે બહુ સરસ ગાય, ભક્તિભાવવાળા. આજે ગોપાલભાઈને અમે એ જ વાત કરતા હતા, મેં કહું આ ગાનારા વ્યક્તિને છે ને ભગવાન પ્રત્યે ભક્તિ બહુ સારી છે, એટલે આપણે આટલું સારું લાગે છે. હવે ભાગવતજીની કથા તો આપણે ઘણા બધા વક્તાઓની સાંભળેલી જોઈ, પણ પેલા ગાવાવાળા અને સાધુ જે સ્વામી જે છે તે કથા કરે છે ને, એ કથા બહુ ભાવથી કરે છે, ને પેલા ગાવાવાળા ગાય છે બહુ ભાવથી. એટલે તમે કથામાં બેસો ને, તમને ઊભા થવાની ઈચ્છા જ નહીં થાય. બેઠા બેઠા માળા કરો કે જનમંગલના પાઠ બોલાયા કરે, તમને એમ થાય કે ચાલો, જેનું જે સારું છે તે સારું જ છે. સમજો, જેનું જે કંઈ સારું છે તે સારું જ છે. એ આપણો હોય કે બહારનો હોય, આપણે તો એ સિદ્ધાંતમાં જ માનીએ. એ બહારનો વ્યક્તિ પણ સારો છે તો સારો જ છે, અને આપણો હોય તે પણ સારો છે. સમજો, એ સ્પોર્ટ્સમેનશીપ છે, એ જ તમારી સ્પોર્ટ્સમેનશીપ છે, એ જ નૈસર્ગિકતા છે. બરાબર. રાવણ જેવો રાવણ ને મેઘનાથ જેવો મેઘનાથ પણ છેલ્લે હારી ગયેલો, તો મેઘનાથે શું કહ્યું રાવણ પાસે આવીને કે જો ભાઈ મેં નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો, પણ લક્ષ્મણ જે છે એની પ્રદક્ષિણા કરીને નારાયણ અસ્ત્ર આવી ગયું. એટલે તમે સમજી જાઓ કે અત્યાર સુધી તો લોકો કહેતા હતા વિષ્ણુનો અવતાર, વિષ્ણુનો અવતાર, પણ હવે તો હું જ કહું કે આ વિષ્ણુનો અવતાર છે. તમારે શરણાગતિ સ્વીકારવી હોય તો સ્વીકારી લો. કોણે કહ્યું આ? મેઘનાથે કહી દીધું છેલ્લે. ને પાછું મેઘનાથ એમ પણ કહી છે કે એવું નથી કે મારી પુત્ર ભક્તિમાં કોઈ ખામી છે, કે એવું નથી કે હું મરવાથી ડરું છું. તમે કહેશો તો હું યુદ્ધમાં પાછો ચાલ્યો જઈશ. આટલા બધા લોકો મરી ગયા છે, આપણે બહુ મોટી હાનિ થઈ ગઈ છે, તમારી બધી વાત સાચી. પણ હું હજુ પણ એકવાર એટલા માટે અહીંયા આવેલો છું કે જો હું એને ન હરાવી શકતો અને નારાયણ અસ્ત્ર ચલાવ્યા પછી પણ જો એની પ્રદક્ષિણા કરીને ચાલી આવતો હોય, તો આનો મતલબ એવો છે કે આ મેચ ફિક્સિંગ છે, આપણા રાક્ષસ કુળનું નિકંદન નીકળી જવાનું છે. હું તો હજુ પણ કહું છું કે હું મરી જાઉં તો પણ જો તમને લાગે તો સંધિ કરી જજો, તો લંકા અને તમે બચી જશો અને સીતાને પાછી આપી દો. આ મેઘનાથે સલાહ આપેલી, એ પહેલાં કુંભકર્ણએ પણ આપેલી. સમજો, કુંભકર્ણએ પણ કહેલું કે રાવણ ત્યાં શું કરી નાખ્યું, સીતા તો જગત જનની છે, જગદંબા છે, એને કેમ ઉપાડી લાવ્યું હતું. આ રાક્ષસ કુળનું નિકંદન નીકળી જવાનું, આ તે બહુ મોટી ભૂલ કરી. તને બુદ્ધિ આપનારો કોઈ લંકામાં હતો નહીં, આવું કુંભકર્ણએ પણ કહ્યું. સમજો, હવે આ લોકો હતા તો શત્રુ, રાક્ષસ હતા તો રાક્ષસ જ ને, તો પણ રામચંદ્ર ભગવાનના અને લક્ષ્મણજીના વહાણ કરતા હતા. કેમ? એને ખબર હતી કે આની સામે આપણે જીતી નહીં શકવાના. જો આસુરી હોવા છતાં એ લોકોમાં આવો ગુણ આટલો હોય કે એ લોકો આ પ્રમાણે ભગવાન હોય કે બીજો જે કોઈ એમનો શત્રુ હોય, યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરતો હોય એની સામે, તો પણ જો એની જે કોઈ સારી વાત હોય કે એના પ્લસ પોઈન્ટ હોય તે એના ભાઈને, એ લોકોને ખબર હતી કે રાવણ માનવાનો નથી, રાવણ તો ઉલટાનું ગરમ જ થશે આપણી પર,
તો પણ એ જણાવતા ડરતા નહીં હતા. જણાવ્યું ને એ લોકોએ બંને, કુંભકર્ણએ પણ જણાવ્યું ને મેઘનાથે પણ જણાવ્યું એ લોકોને જે દેખાયું એ પ્રમાણે, સમજો. અને વિભીષણને તો પહેલેથી જ ખબર હતી એટલે એ તો ચાલ્યો જ ગયેલો. એટલે આનાથી આપણે શીખવાનું શું છે કે આપણે પણ કોઈનામાં કોઈ સારી વાત કે કોઈ સારો ગુણ દેખાય તો એને ફોલો કરવામાં કોઈ વાંધો નથી, એને ઉજાગર કરવામાં કોઈ વાંધો નથી, સમજો. હવે દાખલા તરીકે મેં આ કથા કાલે રવિવારે ને આજે થોડીક જોઈ તો મેં તમને કહ્યું, તો હવે કાલે તમે પણ જોશો, તમારામાંથી પણ કોઈ જોશે. લાવનીભાઈ જોઈએ નવરા બેઠા તો આપણે શું વાંધો છે, સમજો. બરાબર. તે કોઈ પણ વ્યક્તિ હોય, કથા વાર્તા ભગવાનની કરતા હોય, મહારાજે જ કહ્યું છે રામકૃષ્ણાદિક ભગવાનની કથા કરતો હોય સાંભળવાનું. હા, એ સાકારવાદી. હવે આપણે ત્યાં તો ભાઈ અમદાવાદમાં હોય કે ભુજમાં હોય બધા સાકારવાદી જ છે. આપણે ત્યાં તો એ કંઈ પ્રોબ્લેમ જ નથી. આપણા મંદિરના તો બધા સાકારવાદી જ છે, અમદાવાદ દેશના છે. ચાલો ભાઈ, એ છે એ સારું છે. હા, કોઈ બીજા હોય ને આપણી યાદે કોઈ સિદ્ધાંત નહીં મળતો હોય, કલરવાળા કપડાવાળા આપણા વાળા હોય તો પછી એમાં આપણે સિદ્ધાંત ફેર થતો હોય તો વિચાર કરી લેવો. બરાબર. બાકી જે આપણાવાળા છે એમાં સંભળાય, સારી કથા કોઈ પણ કરે. પછી એમાં ભાઈ તમે બાંધીને રહ્યો એકને એક કે ભાઈ એમાં આ સિદ્ધાંત ફેર છે, નવ મંદિર કહે છે, એ આટના વચનામૃત કહે છે, તો એ બધું એ એની મેળે છે. એને ત્યાં ત્યારે સાઈડ પર મૂકી દેવાનું. પણ અત્યારે જે કહી તે તો ભાગવતજીની જ કથા કહી જ દે, સાંભળની શાંતિથી એની રીતે જાણે, આપણે શું લેવા દેવા. એ બધી બાબત પર બહુ વધારે કંઈ મગજ કસવાની જરૂર નથી. એવો સર્વગુણે સંપન્ન વ્યક્તિ તો કોઈ મળવાનો જ નથી તમને, સમજો. કારણ કે કાળે કરીને પણ ફરે ને બધી વસ્તુ. આજે આપણે જેને જેને ફોલો કરીએ છીએ કે ગ્રેટ માનતા હતા, કે જેના 90% શાસ્ત્રો આપણે માનીએ છીએ સંપ્રદાયમાં, બરાબર, એ વ્યક્તિની પણ એક વહીવટીય તે સમયની જે કોઈ સુધારણાની વાત હતી એને કારણે આજે બહુ બધી તકલીફો આવે છે. એ તમને ખબર હશે કઈ તકલીફો છે તે. હવે એ ટાઈમ પર એ સુધારણા કહેવાતા હતા, અત્યારે તકલીફ બની ગયેલી છે. સમજી ગયા ને તમે હું જે કહેવા માગું છું તે? એટલે આમાં શું હોય, જે સમયે જે વ્યક્તિ જે પણ કંઈ કરતો હોય તે તો સારું થાય એના માટે જ કરે. પણ હવે કાળે કરીને એને ફોલો કેવી રીતે લોકો કરે એમાં શું ખબર પડે તમને? કે આપણે કાં ભવિષ્યને જાણીએ છીએ કે ભવિષ્યમાં શું થવાનું છે. એટલે બહુ બધી વસ્તુઓને મગજ પર લઈને ન ચાલવું, જ્ઞાનને જ્ઞાનની રીતે રાખવાનું, બધી વાત બરાબર, પણ ભક્તિને પ્રાધાન્ય આપજો. અને એ જ્ઞાન જે છે તે ભક્તિ કરવા માટે જ છે, બરાબર ને. આપણા પૂર્વજો કોઈ મૂર્ખ નહીં હતા, બધા આપણાથી વધારે હોશિયાર હતા અને ભજન કરતા હતા. એટલે ભજન ઉપર સૌથી વધારે ધ્યાન આપવાનું. હા, હમણાં જ મેં એક જગ્યા પર સાંભળ્યું, જે વિદ્વાન છે અને જ્ઞાનની ઓઠ લઈને બીજાની ઉપર બહુ લોકોને હરાવવા જાય છે, તે રાક્ષસી પ્રકૃતિનો છે, એવું વિષ્ણુ પુરાણમાં કે કોઈ શાસ્ત્રમાં લખેલું છે. હમણાં જ મેં સાંભળ્યું. એટલે બહુ છાતી કાઢીને લોકો જોડે બાજવા જવું નહીં કે મને જ ખબર છે. શાંતિથી ભજન કર્યા કરવાનું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમારે